સમગ્ર ગુજરાતમાં અત્યારે આકરી ગરમી પડી રહી છે। કાળઝાળ ગરમીમાં લોકો શેકાઈ રહ્યા છે। ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ શું કહ્યું છે કે ક્યાં સુધી રાજ્યમાં આ પ્રકારની ગરમી રહેશે, હીટ વેવની જ્યારે આગાહી કરવામાં આવી છે તેના વિશેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। તો મે મહિનાની અંદર કાળઝાળ ગરમી છે અને સર્વત્ર આ ગરમીમાં લોકો જ્યારે શેકાઈ રહ્યા છે ત્યારે દરેકના મનમાં આ જ સવાલ છે કે આખરે ક્યાં સુધી આ ગરમીનું જે છે તે વાતાવરણ રહેશે, કયા કયા ભાગોમાં ગુજરાતના આકરી ગરમી પડવાની છે, કયા કયા ભાગોમાં માવઠાની શક્યતાઓ છે। આ તમામ બાબતોને લઈને હવે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ખૂબ જ મહત્વની આગાહી કરી છે। ત્યારે પહેલાં જોઈએ કે ગુજરાતના કયા કયા ભાગોમાં આકરી ગરમી પડશે, આવનારા દિવસોમાં તાપમાન કેવું રહેશે, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, સુરત આ શહેરોની અંદર તાપમાન કેવું રહેશે તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં જે ગરમીનું વાતાવરણ છે તે કેવું રહેશે અને સાથે જ ખેડૂતોએ શું સાવચેતી રાખવાની છે, તમામ બાબતો વિશે પરેશ ગોસ્વામીએ વાત કરી છે। ત્યારે જોઈએ કે પરેશ ગોસ્વામીએ તેમની આગાહીમાં શું કહ્યું છે। રાજ્યની અંદર જોવા જઈએ તો અત્યારે એક હીટ ડોમ બનેલું છે। આમ જોવા જઈએ તો 9 એપ્રિલ 2026 થી જે તાપમાન ઉચકાયું છે, હીટવેવનો રાઉન્ડ ચાલી રહ્યો છે, એવરેજ તાપમાન છે 40+ જોવા મળી રહ્યું છે। આ સતત જે તાપમાન ચાલી રહ્યું છે એમાં એપ્રિલ મહિનાના છેલ્લા અઠવાડિયામાં એક હીટ ડોમ બનેલું હતું, એવી જ રીતે અત્યારે આ મે મહિનાના બીજા અઠવાડિયામાં પણ એક હીટ ડોમ બનેલું છે અને આને કારણે તાપમાન ખૂબ ઊંચું આપણે અનુભવી રહ્યા છીએ। અત્યારે એવરેજ તાપમાન છે એ લગભગ 42 થી 45 ડિગ્રીની રેન્જમાં હવે આપણે આ ચાલુ અઠવાડિયા દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ છે, જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના સાબરકાંઠાના ઈડર અને મધ્ય ગુજરાતનું અમદાવાદ છે એની અંદર તાપમાન છે 44-45 ડિગ્રી સુધી પહોંચે તેવી સંભાવનાઓ છે। સાથે કચ્છના ભુજ અને કંડલા છે સૌથી વધારે ગરમ જોવા મળી શકે છે। સૌરાષ્ટ્રનું અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ અને રાજકોટ જેવા વિસ્તારો છે એ તમામ વિસ્તારની અંદર પણ 43 આસપાસનું તાપમાન જોવા મળી શકે છે। મધ્ય ગુજરાતના વિરમગામ, સાણંદ, આણંદ, નડિયાદ, ખેડા, વડોદરા, છોટાઉદેપુર જેવા વિસ્તારો છે, આ તમામ વિસ્તારની અંદર તાપમાન 42 થી 43 ડિગ્રીની રેન્જમાં જોવા મળે તેવી શક્યતાઓ છે। અત્યારે જે આ હીટ ડોમ બનેલું છે, જે હીટવેવનો રાઉન્ડ ચાલી રહ્યું છે, લગભગ 17 મે 2026 સુધી કન્ટિન્યુ આ પ્રકારની હીટ જોવા મળે તેવી સંભાવનાઓ છે। ખાસ કરીને પવનની ઝડપ છે એ છેલ્લા એક અઠવાડિયાથી 18 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની રેન્જમાં જે જોવા મળતી હતી, હવે આ આવનારા 24 થી 36 કલાકની અંદર પવનની ઝડપમાં પણ વધારો થશે। અત્યારે પવનની દિશા છે એ એવરેજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર પશ્ચિમ દિશાના પવન ચાલી રહ્યા છે, એટલે અરબ સાગર ઉપરથી ભેજવાળા પવનો પણ હવે ઝડપમાં વધારો થવાનો છે, કેમ કે 18 થી 20 કિલોમીટરની ઝડપ છે એમાં હવે 24 થી 36 કલાકમાં પવનની ઝડપ વધી અને 22 થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ નોંધાય તેવી શક્યતાઓ છે। એ ભેજવાળા પવન હશે જેને કારણે જે ઉકળાટ અને બફારો છે એમાં પણ વધારો થવાની સંભાવનાઓ દેખાઈ રહી છે। એટલે આ જ પ્રકારનો ગરમીનો માહોલ છે એ 17 મે સુધી ચાલુ રહી શકે છે। એ પછી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો એવરેજ ઘટાડો નોંધાય તેવી શક્યતાઓ છે। એટલે ખાસ કરીને હજુ એક અઠવાડિયું સુધી આપણે ઊંચું તાપમાન રહેવાનું છે, જેથી બધા મિત્રોએ કાળજી રાખવાની છે, બિનજરૂરી બહાર ન નીકળવું, વધારે પડતા પાણી પીવાનો આગ્રહ રાખવો, પશુ પક્ષી માટે પણ પાણીની વ્યવસ્થા થાય આવી કાળજી રાખવી, જેથી કરીને ડિહાઇડ્રેશનના કેસ ઓછા બને, સાથે પશુ પક્ષીને પણ મૃત્યુને ભેટતા આપણે બચાવી શકાય છે। તો રાજ્યમાં ઠેર ઠેર ગરમીનો માહોલ જામ્યો છે અને લોકો બપોરના સમયે નીકળવાનું પણ ટાળી રહ્યા છે। ખાસ કરીને એવી આગાહી હવામાન વિભાગ દ્વારા પણ કરવામાં આવી છે કે હવે તાપમાન જે છે, તાપમાનનો જે પારો જે છે એ આખા મે મહિનાની અંદર એ ઊંચે રહેશે, તેથી બપોરના સમયે બિનજરૂરી કામ માટે લોકોને બહાર નીકળવાનું પણ મનાઈ કરવામાં આવી છે। લોકોને એવું કહેવામાં આવ્યું છે કે 12 થી 4નો જે સમય છે તેમાં ખૂબ જ આકરો તાપ પડતો હોય છે, એટલે આ સમયમાં જો બહાર નીકળો તો સ્વાસ્થ્યને નુકસાન થવાની શક્યતાઓ છે। આથી આ સમય દરમિયાન બહાર નીકળવાનું ટાળવું જોઈએ। સાથે જ આગામી સમયમાં તાપમાન જે છે તે હજુ પણ ઊંચે જઈ શકે તેવું છે। ખાસ કરીને જ્યારે પરેશ ગોસ્વામીએ પણ એવું કહ્યું છે કે 17 મે સુધી હીટવેવની શક્યતાઓ છે, અલગ અલગ ભાગોમાં, શહેરી વિસ્તારમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ આકરી ગરમી પડવાની હજુ પણ આગળ જતા સંભાવનાઓ છે। ત્યારે સમગ્ર ગુજરાતમાં હવામાન જે છે એ આગામી દિવસોમાં વધુ ગરમીવાળું, બફારાયુક્ત રહેવાનું છે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે આ મુદ્દે તમારું શું માનવું છે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો અને સાથે જ આ પ્રકારના વિડીયો માટે જોતા રહો નિર્ભય ન્યૂઝ। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।